લોકસભા ચૂંટણીમાં એનડીએના ઘટક તરીકે લોક જનશક્તિ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ પ્રસંગે મંગળવારે રામવિલાસની લોક જનશક્તિ પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા સિલવાસની હોટલ પાયોનિયર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક જનશક્તિ પાર્ટી દ્વારા દાદરા નગર હવેલી અને દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। આ સંદર્ભે આયોજિત પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ રાજન સોલંકીએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે એનડીએમાં ઘટક પક્ષમાં રામવિલાસની જનશક્તિ પાર્ટી એક સહભાગી હોવાને કારણે અમારો ભાજપ સાંસદ ઉમેદવારને સંપૂર્ણ સમર્થન છે। અમારા તમામ કાર્યકરો સંપૂર્ણ સમર્પણ સાથે ભાજપ માટે કામ કરશે। રાજન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે પક્ષમાં વડા ચિરાગ પાસવાનના આદેશ મુજબ લોક જનશક્તિ પાર્ટી સમગ્ર દેશમાં ભાજપને સમર્થન આપશે, પરંતુ પ્રદેશ સ્તરે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે ભાજપને જાણ કરીશું। પાર્ટી હાઈકમાન્ડ અને પ્રવર્તમાન સંજોગો જોઈને અમે અમારી વિવેક બુદ્ધિ મુજબ નિર્ણય લઈશું અને પ્રદેશના હિતમાં યોગ્ય હોય તેવા જ પગલાં લઈશું। રાજન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનું 400થી વધુ બેઠકો જીતવાનું સપનું સાકાર કરવા અમે સંપૂર્ણ કટિબદ્ધ છીએ। દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશે સર્વાંગી વિકાસ કર્યો છે। તેમના વિઝનને જોતા લાગે છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ ટૂંક સમયમાં વિકાસની તમામ ઊંચાઈઓને સ્પર્શ કરશે। અમે તેના તમામ પ્રયત્નો અને કાર્યની પ્રશંસા કરીએ છીએ। આ અવસરે પ્રદેશ એલજેપીના ઉપાધ્યક્ષ મિलन गोराट सहित पार्टी ना घना कार्यकरो हाजिर रहा था। जैसे कि आप जानते हैं, माननीय नरेंद्र भाई मोदी जी जो हमारे एनडीए के सर्वे सर्वा है और उनके नेतृत्व में पूरे देश के अंदर जो विकास की लहर जो चल रही है, उसी लहर के समर्थन में लोक जनशक्ति पार्टी आज उसके सभी कार्यकर्ता एकजुट होकर भारतीय जनता पार्टी के उम्मीदवारों को जिताने के लिए अग्रसर रहेगी। जैसे कि आप जानते हैं कि लोक जनशक्ति पार्टी पिछले जो लोकल इलेक्शन हुए थे दादरा एवं नगर हवेली में, उसमें सुरंगी पंचायत, आंबोली पंचायत और नरोली पंचायत में 3 जगहों पे हम लोग लड़े थे और जहां तक आप सभी को ज्ञात होगा कि हम उन सभी सीटों पे दूसरे क्रम पे रहे थे।